નમસ્કાર મિત્રો, 19 ઓગસ્ટ શ્રાવણના છેલ્લા સોમવારે આ વસ્તુ ચોક્કસ ખાઓ. મિત્રો, આ વખતે 19 ઓગસ્ટના રોજ શ્રાવણનો છેલ્લો સોમવાર છે અને આ દિવસે એટલે કે 19 ઓગસ્ટ સોમવારના રોજ મિત્રો ઘણા ગ્રહો અને નક્ષત્રો મિલનને કારણે અનેક રાજયોગની સિદ્ધિઓ બની રહી છે. આ દિવસે નિર્માણ પણ ચાલુ છે અને આ દિવસે બ્રહ્મા સિદ્ધ નામનો યોગ રચાઈ રહ્યો છે અને સિદ્ધ નામનો યોગ પણ બનશે. મિત્રો, શ્રાવણ માસનો સોમવાર ભગવાન શિવ શંભુને ખૂબ જ પ્રિય છે અને જો તમે આ દિવસે આ એક વસ્તુ ખાશો તો તમારે કમીનો સામનો કરવો પડશે નહીં. આખા વર્ષ દરમિયાન તમારી પાસે ઘણી સંપત્તિ આવશે અને ભોલેનાથજીના આશીર્વાદ હંમેશા તમારા પર વરસશે. આ દિવસે તમે કંઈ પણ કરો કે ન કરો મિત્રો, આપણી હિન્દુ પરંપરામાં શ્રાવણ સોમવારનું ખૂબ જ મહત્ત્વ છે અને ભક્તો સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાનું ઘણું મહત્ત્વ છે. આ મહિનો કેલેન્ડરનો 5મો મહિનો અને ભગવાન શિવને સમર્પિત છે. આ માસ દરમિયાન શિવ ભક્તો વિવિધ વિધાન પ્રમાણે ભગવાન શિવની પૂજા કરે છે અને આ માસમાં શિવની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન શિવ અને માતા પાર્વતી વિધિ વિધાન મુજબ દેવી પાર્વતીની પૂજા પણ કરવાથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે શ્રાવણના સોમવારે વ્રત કરવાથી ભોલેનાથના વિશેષ આશીર્વાદ મળે છે. મિત્રો, 22 જુલાઈ સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. 2024 અને શ્રાવણ મહિનો પૂર્ણ થઈ રહ્યો છે. એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં જો કોઈ વ્યક્તિ ભગવાન ભોલેનાથની થોડી પણ પૂજા અને સાધના કરે છે તો તે વ્યક્તિના જીવનની બધી મનોકામનાઓ ભગવાન ભોલેનાથ ખુદ પૂરી કરે છે. તે વ્યક્તિના જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેમના ધર્મમાં આવવા લાગે છે. વ્યક્તિનું જીવન ભક્તો આગળ શરૂ કરશે તે પહેલાં ભગવાન ભોલેનાથજીના સાચા ભક્તોએ પ્રાચીન જ્ઞાન આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ લખો, જેથી કરીને તમે ભગવાન ભોલેનાથજીના સીધા આશીર્વાદ મેળવી શકો. તેવી માન્યતા છે કે ભોલેનાથજી 19 ઓગસ્ટના રોજ પ્રકટ થયા છે. જો તમે આ માત્ર પૂજા કરો છો તો તમે જીવનમાં સુખ પ્રાપ્ત કરશો. અને આપણે દરેક પ્રકારના પ્રયોગો કરીએ છીએ, પરંતુ અજાણતા આપણે એવી ભૂલો કરીએ છીએ કે પૂજાનું પૂર્ણ બનવાને બદલે આપણને ક્યાંક પાપનું દોષી બની જઈએ છીએ. આવો કે આપણે પૂજાનું નર્તક બની જાય છે. એવી કઈ વસ્તુઓ છે જે ભગવાન શિવની પૂજા કરતી વખતે ભૂલથી પણ ન કરવી જોઈએ અને કેવી રીતે ટાળવી જોઈએ? મિત્રો, ચાલો આપણને સૌપ્રથમ તમને જણાવીએ કે ક્યારે પણ તમે શિવ મંદિરમાં જાઓ, ભગવાન શિવને તમે જળ ચડાવો છો તો જ્યારે પાણી નીકળે છે તેને ક્યારેય વોટ આપવા આવ્યો ન હતો અને તે પાણી આપીએ છીએ. બહારના લોકો કહે છે આવું ના કરવું જોઈએ. જો આમ કરવામાં આવે તો તમારી તબિયત બગડી શકે છે. બીજું, તમે જોયું જ હશે ભગવાન શિવની પૂર્ણ પ્રક્રિયા થઈ નથી, અડધી પ્રક્રિયા કરો. ભૂલથી પણ ભગવાન શિવને તુલસીના પાન ચડાવો. કેટલાક લોકો સિંદૂર ચડાવે છે, હળદર ચડાવે છે. આ બધી સ્ત્રીઓ અને દેવી દેવતાઓ માટે સૌંદર્યની વસ્તુઓ છે અને ભોલેનાથજી એકાંત હોવાથી તેમને આ વસ્તુ ક્યારેય અર્પણ કરવી જોઈએ નહીં. જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે ભગવાન ભક્તિમાં ખૂબ જ ડૂબી જઈએ છીએ. આ રીતે પ્રકારની ભૂલો થઈ શકે છે. આ સ્થિતિમાં કાળજી લો. સૌ પહેલાં તમે આ દિવસે શિવલિંગ પર જળ ચડાવતા હોવ છો. શક્ય હોય તો સફેદ કે લાલ રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરી શકો છો. તો પાણીની સાથે દૂધ, દહીં, ઘી, મધ, સાકર પણ ચડાવો, પરંતુ શિવલિંગ પર પ્રસાદ ધરાવો. અહેમદ અર્પણ. જો તમને પ્રસાદ આપવા માંગતા હો તો નીચેની કોઈ પણ વસ્તુ પસંદ કરો. અમે શિવલિંગ પર ચડાવવામાં આવેલ પ્રસાદ સ્વીકારી શકીશું નહીં, તેથી જ અમે શિવલિંગ પાસે ચરણામૃતનો પ્રસાદ ચડાવીએ છીએ. ભક્તો, જો તમે પ્રદોષકાળ દરમિયાન શ્રાવણના સોમવારે રાત્રે પૂજા કરશો તો તમને તેનું ફળ મળશે. જો કે રાત્રિ જાગરણની પણ પરંપરા છે. ભક્તો, કેટલાક એવા ફૂલ છે જે ભગવાન શિવને ભૂલથી પણ ચડાવવા ન જોઈએ. આવો જોઈએ જ્યારે પણ તે ભગવાન શિવની પૂજા કરો છો ત્યારે તે શ્રાવણ હશે. સોમવારે ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પૂજા કરો. તમને બંનેના આશીર્વાદ એકસાથે મળશે. બેલપત્ર ચડાવ્યા વિના તમારી પૂજા અધૂરી રહેશે. તમે તેના પર ચંદન, કેસર અથવા ચૂર્ણ લગાવી શકો છો અને તેને પાણીમાં ઓગાળીને ઓમ રામ લખી શકો છો અને પછી શિવલિંગ પર નમઃ શિવાય કરતા બેલપત્ર ચડાવી શકો છો. તેને અખંડ અર્પણ કરવાથી જીવનમાં ક્યારેય પણ ધનની કમી ન આવે તેનું ધ્યાન રાખશે. આ ઉપરાંત ભગવાન શિવની પૂજા અર્ચના દરમિયાન કાળા વસ્ત્રો ન પહેરવા જોઈએ. ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે. ભક્તો હંમેશા ભગવાનની પૂજા કરે. ભક્તોની સાધના, પૂજા, વ્રત કરવું જોઈએ. તેને જોઈને ભક્તો શક્તિનો સક્રિય થાય છે. પ્રાચીન સમયમાં 8 વાગ્યા પછી સ્નાન કરવું અશુભ માનવામાં આવે છે,
એટલા માટે તમારે સવારે 8 વાગ્યા પહેલાં સ્નાન કરવું, દાન વગેરે કરવું જોઈએ. તેનાથી મહાદેવ પ્રસન્ન થાય છે. કારણ કે 8 વાગ્યા પહેલાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સકારાત્મક હંમેશા તમારા પર રહેશે. ભક્તો, જો તમે શિવલિંગ પર જળ અર્પણ કરો છો તો ક્યારેક પ્લાસ્ટિકના વાસણમાંથી જળ ચડાવશો નહીં. આનાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે. અને તમારે શંખમાંથી જળ ચડાવવું જોઈએ નહીં, કારણ કે ભગવાન શિવે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો, તેથી જ પાણીનો નાશ થાય છે શંખમાંથી. તે અન્યથા કરશો નહીં, ભગવાન શિવ ક્રોધિત થશે, તમારી પૂજા સ્વીકારશે નહીં. ભગવાન શિવની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ બિલકુલ ન કરો. તમે તુલસી અને મિત્રોને અનુમોદન કરી શકો છો. ચંપા જેવા ફૂલનો ઉપયોગ બિલકુલ ન કરો, નહીં તો તમારી પૂજા પૂર્ણ માનવામાં આવશે નહીં. ભગવાન શિવની પૂજા હળદર, કુમકુમ વગેરેનો ઉપયોગ કરવો, કારણ કે ભગવાન શિવ એકાંતી છે. આ દિવસે ઘરમાં ઝઘડો કે દુર્વ્યવહાર ન કરવો જોઈએ. શ્રાવણ સોમવારના દિવસે કોઈને અપશબ્દોનો ઉપયોગ પણ ન કરવો જોઈએ, નહીં તો આગળના જીવનમાં તમારે કોઈ એવી જિંદગીમાં જવું પડી શકે છે. જો તમે આ દિવસે કરશો તો તમને નરકમાં જશો. શક્ય હોય ત્યાં સુધી ઉપવાસ રાખો. ઉપવાસ કરો છો પછી તમે સાત્વિક ખોરાક લો, લસણ અને ડુંગળી સેવન કરો. માંસ, દારૂ વગેરેનું સેવન બિલકુલ ન કરો. અને આ દિવસે બને તેટલું નમઃ શિવાયનો જાપ કરો. તમે જેટલા વધુ ભગવાન શિવની નજીક આવશો તેટલી જ જલ્દી તમને તેમના આશીર્વાદ પ્રાપ્ત થશે. કારણ કે આખું વર્ષ આપણે આપણા શ્રાવણ સોમવારની રાહ જોઈએ છીએ. આ દિવસે આપણે કેવી રીતે છોડી શકીએ? તેથી જ શ્રાવણ સોમવારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. આવો મિત્રો, આની સાથે જ ભગવાન શિવની પૂજા કેટલીક અન્ય વસ્તુઓ પણ છે જે કરવી જોઈએ. ભગવાન શિવની પૂજા અર્પણ કરો અને પૂજા અંતે દાન દક્ષિણા આપો. આ માટે સોપારીના પાનમાંથી દાંડી કાઢીને તેના પર સોપારી અને કેટલીક મીઠી વસ્તુઓ જેમ કે લવિંગ, ઇલાયચી અને થોડીક ધન્યતા અને દક્ષિણા અર્પણ કરો. મિત્રો, નારિયેળ પાણી પણ છે. શિવલિંગ માટે મહિલાઓએ કંઈ પણ ન ચડાવવું જોઈએ, પરંતુ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે અર્પણ કરવા માંગતા હો તો તમે શિવલિંગની પાસે નારિયેળ ચડાવી શકો છો, પરંતુ શિવલિંગ પર નારિયેળ જળ ચડાવ્યા પછી તમે કમળનું ફૂલ અર્પણ કરી શકો છો. પરંતુ મિત્રો, તમે જાણો છો કે શ્રાવણ સોમવાર શુભ અવસર પર કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. સોમવાર અને એવી કઈ 5 વસ્તુઓ છે જે ભોલેનાથના ઘરમાં ન લાવવી જોઈએ. ભગવાન શિવના આશીર્વાદ હંમેશા રહે છે. તો આવો જાણીએ ભગવાન શિવના ડમરૂ વિશે. અને દિવસે ડમરૂ અવશ્ય લેવું જોઈએ. ભગવાન શિવની આરાધના કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. તમારે હંમેશા ભગવાન શિવની પાસે ડમરૂ રાખવું જોઈએ. જો તમારા ઘરમાં કોઈ શિવની પરિવારની મૂર્તિ નથી તો આ ખાસ અવસર પણ એક સૌના સોમવારે શિવ પરિવારને અવશ્ય લાવો. ભગવાન શિવ હંમેશા તમારા પરિવાર સાથે રહેશે. પરંતુ શ્રાવણના સોમવારે રુદ્રાક્ષનું સેવન કરો. શિવ પુરાણ અનુસાર એકામુખી રુદ્રાક્ષ ભગવાન શિવનું વાસ્તવિક સ્વરૂપ છે, જેના ગળામાં પહેરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને ધન સ્નાન એટલે સુરક્ષિત રાખવામાં આવે છે. પૈસા કાયમ માટે સમાપ્ત થઈ જશે તે શક્ય છે, પણ મનમાં શ્રાવણ મહિનાના સોમવાર રુદ્રાક્ષ ઘરમાં રહેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, જો તમે મહામૃત્યુંજય મંત્રને તમારા પૂજા સ્થાન પર સ્થાપિત કરો અને તેની પૂજા કરો તો તેની સાથે ભગવાન શિવની પણ સુખ સમૃદ્ધિ રહે છે. આ રીતે ભગવાન શિવ હંમેશા ઘરમાં જ છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જો કોઈ મંદિરમાં ત્રિશૂળ ચડાવવામાં આવે અને તેનો પોતાના હાથે સ્થાપિત કરવામાં આવે તો આવા વ્યક્તિને અનેક જન્મો સુધી ગરીબીનો સામનો કરવો પડતો નથી. મિત્રો, એવા વ્યક્તિ પર ભગવાન શિવની કૃપા હંમેશા રહે છે જે એક મંદિરે છે. તમારે ત્રિશૂળ અર્પણ કરવું જોઈએ. આ ફક્ત શ્રાવણ સોમવારને વિશેષ દિવસે કરો, પરંતુ તમે અન્ય દિવસોમાં પણ કરી શકો છો. મિત્રો, તમારા ઘરમાં મોરપીંછ અવશ્ય લાવવું જોઈએ. કોઈ પણ ખાસ પ્રસંગ પર જ મોરપીંછનું લાવવું જોઈએ. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યાં પણ મોરનું પીંછ હોય છે તે ઘરમાં ગરીબી ક્યારેય આવતી નથી, પરંતુ ભગવાન કૃષ્ણના આશીર્વાદ હંમેશા રહે છે. ઈર્ષ્યા અખંડ રહે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે વ્રત રાખનાર વ્યક્તિ જો થોડી માત્રામાં હોય તો પણ આ દિવસે ધતુરા ખાવાથી વ્રત પૂર્ણ થાય છે. જો તમે ધતુરા ન ખાતા હો તો તમે સાથે ચોકલેટ પણ ખાઈ શકો છો. મિત્રો, શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવનું નામ લો, ભજન કરો, ભગવાનનું નામ લો, મંદિરમાં જાઓ, તમારો આત્મવિશ્વાસ વધશે. મિત્રો, તમારા મિત્ર પૂર્વજો તમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છે. અમે કહેવા માંગીએ છીએ તમે તમારા સંબંધો વિશે ખૂબ ગંભીર છો. મિત્રો, આટલા ગંભીર થવાની જરૂર નથી. તમારે તમારા કામમાં પણ ઘણું ધ્યાન આપવું જોઈએ, તમારા સંબંધો પર ધ્યાન આપવું જોઈએ. પણ એટલું જ નહીં, હવે તમે સહેજ પર ઉતાર ચડાવને તમારા હૃદય પર લઈ લો છો. કોઈની કહેલી નાની વાતને તમે તમારા હૃદયમાં લઈ લો છો. પછી તમે ફરીથી ઉદાસ રહેશો અને પછી તમે તમારું કામ કરવાનું મન થતું નથી.
તમારે આ કરવાની જરૂર નથી. તમારે તમારા મનને થોડુંક શાંત કરવું પડશે અને મજબૂત બનાવવું પડશે. મિત્રો, કેટલાક સંબંધો એવા હોય છે જે નિસ્વાર્થપણે નિભાવવામાં આવે છે અને જે માતા અને પિતાનો સંબંધ આપણી સાથે નિસ્વાર્થપણે નિભાવે છે. આ સિવાય માતા અને પિતા પર ક્યારેય શંકા ન કરો. મિત્રો, કૃપા કરીને કાળજી લો. તમારો ભાઈ હોય, બહેન હોય, તમારા પતિ પત્ની હોય, મિત્રો આ હોય, તમારે બધું લોકોથી દૂર રહેવું જોઈએ. હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે જે જરૂરી નથી તેઓ તમને છેતરશે અને દગો આપશે. કારણ કે મિત્રો, તેમના જીવનમાં કેટલીક વાર એવી સમસ્યાઓ ઊભી થાય છે તેઓ ન ઈચ્છતા હોવા છતાં પણ તમને છેતરવા માટે મજબૂર બની જાય છે. તેમજ મિત્રો, તમારે એની સાથે ધ્યાન રાખવું જોઈએ. તમારા ગ્રહો, તારાઓ અને તમારી રાશિ સ્થિતિ પર આધારિત છે. તમારામાંથી ઘણા લોકો મારી સાથે સહમત પણ હોઈ શકે છે. મિત્રો, તો મિત્રો, અમે તમને જે ઉપાયો જણાવ્યા છે તે ફક્ત એકવાર આ ઉપાયો અજમાવો અને તમે જોશો કે બીજા જ દિવસે અચાનક તમારા ઘરના લોકોની માનસિકતા બદલાવા લાગશે અને તમારી પોતાની માનસિકતા પણ બદલાઈ અને તમારી પ્રગતિ શરૂ થશે. જો એવું ના થાય તો અન્નપૂર્ણા રૂપમાં ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી સંપૂર્ણ આશીર્વાદ મેળવવા ધ્યાનથી સાંભળો કે તમારે શું કરવું પડશે. તો સૌથી પહેલાં તમારે શું કરવું પડશે? મિત્રો, ઘરની સ્ત્રીઓ નાહ્યા વગર રસોડામાં કોઈ પણ સંજોગોમાં ઘરના રસોડામાં ખુલ્લા વાળ સાથે પ્રવેશ ન કરો અને ઘરના રસોડામાં બેસીને ભોજન ન કરો. તેમજ ઘરનું રસોડું એકદમ સ્વચ્છ અને સુઘડ હોવું જોઈએ. રસોડામાં ખોટા કોઈ વાસણ ન રાખવા જોઈએ. આ હતી કેટલીક સાવચેતીઓ જે તમારે રસોડામાં રાખવાની છે. મિત્રો, માતા અન્નપૂર્ણા સ્વયં ત્યાં બિરાજમાન છે. માતા અન્નપૂર્ણા એટલે કે શ્રી પાર્વતી દેવીજી. તમારા જીવનમાં સુખનો એકમાત્ર રસ્તો એ છે કે તમે ભગવાન શ્રી ભોલેનાથનું શરણ લો અને પૈસા કમાવા માટે ભૂલથી પણ કોઈ ખોટું કામ ન કરો. પૈસા કમાવા માટે માત્ર શુદ્ધ અને શ્રેષ્ઠ માર્ગ પસંદ કરો. મિત્રો, મળીએ ફરીથી નવા વિડીયોમાં. આભાર. મેં જણાવેલ બાબતોનું તમામ પ્રકારથી ખૂબ જ સચોટતા સાથે ધ્યાન રાખો તેથી ભગવાન શ્રી ભોલેનાથજી તમારા પર ખુશ થાય અને તમને તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આભાર. મળીએ ફરીથી નવા વિડીયોમાં. જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને હજી સુધી લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક કરો અને વિડીયોની કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય મા પાર્વતી દેવી એક વાર નહીં પણ 3 વાર લખો. તેથી મા પાર્વતી દેવી અને ભગવાન શ્રી ભોલેનાથ તમારી બધી મનોકામના પૂર્ણ કરે.